નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એસએમસી ઓડિટ ક્લાર્ક 2026નું જે 16 ઓગસ્ટના રોજ પેપર લેવાયું એનું આપણે સોલ્યુશન કરવાના છીએ। આની અંદર પહેલાં આપણે જોઈએ તો શું કહેવાય, પેપર એનાલિસિસ કરીએ તો ટેકનિકલ સબ્જેક્ટ હતો જે ઓડિટનો એનું 70 માર્ક્સનો સિલેબસ હતો, જેમાંથી 70 માર્ક્સના આપણને સવાલ પૂછ્યા છે। આ સિવાય મેથ્સ રીઝનિંગમાંથી કુલ આપણને 9 સવાલો પૂછ્યા છે। જીપીએમસી એક્ટમાંથી આપણને 8 સવાલો પૂછ્યા છે, જ્યારે કમ્પ્યુટરમાંથી આપણને 5 સવાલ પૂછવામાં આવ્યા છે અને સરકારી લેખન પદ્ધતિમાંથી કુલ 8 સવાલ। આમ 8 ને 8 16, 16 ને 5 21, 21 ને 9 30, ટોટલ 30 સવાલો આપણને પૂછવામાં આવ્યા છે। હવે વાત કરીએ કે ભાઈ સવાલોનું સોલ્યુશન કરવાની, તો અહીંયા ગુજરાત પ્રાંતીય જીપીએમસી એક્ટથી શરૂઆત કરે છે। આ એ સિરીઝનું પેપર છે। ગુજરાત પ્રાંતીય મહાનગરપાલિકા અધિનિયમ 1949 મુજબ અન્ય કાયદા હેઠળની સત્તાનો ઉપયોગ મુખ્યત્વે કોણ કરે? તો જવાબ આવશે મ્યુનિસિપલ કમિશનર। ત્યાર પછી બીજો સવાલ છે કે મેનેજરની કાર્યક્ષમતા કે પ્રમાણિકતા ચોપડે કેમ નોંધાતી નથી? તો જવાબ આવશે કેમ કે એનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી। જો કોઈ કંપની યોગ્ય હિસાબી પુસ્તકો જાળવવામાં નિષ્ફળ જાય તો ડિફોલ્ટમાં રહેલા અધિકારીઓ જે છે એ કેટલા સમય સુધીની કેદની સજા થઈ શકે? અહીંયા જવાબ આવશે બી, 1 વર્ષ। ત્યાર પછી એક રાજ્ય સરકાર વર્ષના મધ્યમાં એક નવી કલ્યાણ યોજના અમલમાં મૂકે જે મૂળ બજેટમાં સામેલ ન હતી, તો યોજનાને તાત્કાલિક ભંડોળની જરૂર છે, તો બંધારણીય જોગવાઈઓનું વિશ્લેષણ કરતા કયો ભંડોળ પદ્ધતિ એટલે કે કઈ ભંડોળ પદ્ધતિ વિધાનસભાનું નિયંત્રણ જાળવી રાખી અને સૌથી યોગ્ય ટૂંકા ગાળાનો ઉપાય પૂરો પાડે? તો જવાબ આવે બી, આકસ્મિક ભંડોળનો ઉપયોગ અને પછીથી તેને સરભર કરવા માટે વિધાનસભાની મંજૂરી। ત્યાર પછી 5મો સવાલ જે છે એ રિઝનિંગનો છે કે બધા કપ પ્લેટ છે અને કોઈ પ્લેટ ચમચી નથી, તો આ બધા કપ છે એ પ્લેટ છે અને કોઈ પ્લેટ જે છે એ ચમચી નથી, તો એના ઉપરથી નિષ્કર્ષ છે કેટલાક કપ જે છે એ ચમચી છે, તો એવું પોસિબલ નથી, તો પહેલો નિષ્કર્ષ અનુસરતું નથી। અને બીજું છે કેટલીક ચમચી જે છે એ પ્લેટ છે, તો એવું અહીંયા લખ્યું નથી, બરાબર, એવું અહીંયા લખ્યું નથી કેમ કે બધા કપ પ્લેટ છે અને કોઈ પ્લેટ જે છે એ ચમચી નથી એવું સ્પેસિફાય કર્યું છે, એટલે કેટલીક ચમચી પ્લેટ છે એ નિષ્કર્ષ પણ ખોટું છે। તો અહીંયા જવાબ આવશે ડી કે 1 અને 2 અનુસરતું નથી। ત્યાર પછી 6થો સવાલ, ભારતમાં નાણાકીય નિવેદનો તૈયાર કરવા માટે આઈસીએઆઈ દ્વારા જારી કરવામાં આવેલ કયો હિસાબી ધોરણ લાગુ પડે? તો જવાબ આવશે INDAS, ઇન્ડિયા એસ। ત્યાર પછી આમ નોંધ એ કેવો ચોપડો છે? તો કે પ્રાથમિક ચોપડો, તો કોઈ પણને આવડશે। ત્યાર પછી 8મો સવાલ, કયા ખ્યાલ મુજબ આવક અને એને લગતા ખર્ચ એક જ વર્ષમાં નોંધવા જોઈએ? તો સાહેબ અહીંયા છે ને કન્ફ્યુઝન છે, અહીંયા એ જવાબ પણ આવી શકે અને બી જવાબ પણ આવી શકે, બરાબર, તો આ જે ક્વેશ્ચન છે એમાં ચેન્જીસ આવવાની શક્યતાઓ છે। ત્યાર પછી 9મો સવાલ કે ઓટોમોબાઈલ કંપનીના સીઈઓનું ધ્યાન છે કે ફેક્ટરીની એસેમ્બલી લાઇન વારંવાર વિલંબનો સામનો કરી રહી છે, જેના કારણે કાચો માલ બગડે છે અને ડિલિવરીની સમય મર્યાદા ચૂકી જાય છે। તો હવે આ બધી વસ્તુ છે એમાંથી આ ફેક્ટરીમાં દૈનિક કાર્યપ્રવાહ સુધારવા, અવરોધો દૂર કરવા અને સંસાધનોના ઉપયોગને શ્રેષ્ઠ બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી અને મૂલ્યાંકન કરવાનો આદેશ આપે છે, તો એ શેમાં આવે? તો કે કાર્યાત્મક ઓડિટની અંદર આવશે। જેમનું બી પેપર છે બહુ સારા એવા જવાબો આપેલા છે। વ્યક્તિ ખાતાનો ગોલ્ડન રૂલ, તો કે સાહેબ કોમર્સના બધા સ્ટુડન્ટને ખબર હશે કે વ્યક્તિ ખાતું આવે એટલે લાભ લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા, આવે તો ઉધાર જાય તો જમા। ત્યાર પછી 11મો સવાલ ગ્લોબલ હોરાઇઝન્સ વાળો, આની અંદર જવાબ આવશે એ, વૈધાનિક ઓડિટ। 12મો સવાલ, કંપની અધિનિયમ હેઠળ હિસાબી પુસ્તકને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રાખવા વિશે શું સાચું? તો કે 8 વર્ષ માટે રાખવા જોઈએ અને નિરીક્ષણ માટે સુલભ મળી શકે જોઈએ ત્યારે એવી રીતે રાખવાના। 13મો સવાલ, વ્યક્તિ ખાતું કયું? તો અહીંયા આવશે સાહેબ બેંક ખાતું, બેંક ઓફ બરોડા હોય, બેંક ઓફ ઇન્ડિયા હોય, બેંક ખાતા બધા વ્યક્તિ ખાતામાં આવશે। ત્યાર પછી 14મો સવાલ કે વિલંબિત આવકવેરા જવાબદારી ક્યારે ઉદ્ભવે? તો કે જ્યારે એકાઉન્ટિંગ નફો ટેક્સ નફા કરતાં વધારે હોય ત્યારે, જવાબ આવે ડી। 15મો સવાલ, પ્રીપેડ ખર્ચને પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવાય? તો
તો પ્રીપેડ ખર્ચ જે છે એને લોન અને એડવાન્સીસ અંતર્ગત તમારે દર્શાવવો પડે. 16મો સવાલ કે જીપીએમસી મુજબ મ્યુનિસિપલ બજારમાં સ્ટોલેજ, ભાડું કે અન્ય ફી વસૂલ કરવાનો હેતુ શું હોય? તો કે બજારના સંચાલન અને ઉપયોગ બદલ કાયદેસર આવક પ્રાપ્ત કરવી. તો અહીંયા જવાબ આવે સી. ત્યાર પછી આવે 17મો સવાલ. તો 17મા સવાલ કે ખાતા વહીમાં ખાતાની બાકી કાઢવી, તો કે ભાઈ એને કહેવાય સંતુલન કરવું, ખતવણી નહીં આવે. 18મો સવાલ સરકારી લેખન પદ્ધતિ મુજબ તત્સમની જોડણી અંગે, તો ભાઈ જોડણીનો પ્રોપર નિયમ છે કે તત્સમ શબ્દોની જોડણી છે ને એ તત્સમ એટલે કેવા શબ્દો? તો કે સંસ્કૃત જે છે એની અંદરથી સીધા ઉતરી આવેલા શબ્દો. તો આને રૂલ કયા લાગુ પડે? સંસ્કૃતને. તો જવાબ આવશે અહીંયા બી. ત્યાર પછી બેંક સિલક મેળ બનાવવાનું મુખ્ય કારણ, તો કે રોકડ મેળ અને પાસબુક વચ્ચેનો તફાવત શોધવો. 20મો સવાલ કમ્પ્યુટરનો છે. કોને ફક્ત વાંચી શકાય? બધાને આવડશે. રોમ, ROM, રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી, એને ફક્ત વાંચી શકાય, નામમાં જ છે વાંચવાનું. ત્યાર પછી 21મો સવાલ, નીચેનામાંથી કયું ભારતીય બંધારણ હેઠળના 3 મુખ્ય સરકારી ભંડોળનો ભાગ નથી? તો અહીંયા જવાબ આવશે તમારું અનામત ભંડોળ, રિઝર્વ ફંડ. સામાન્ય રીતે એકાઉન્ટિંગ માટેનો સમયગાળો, તો કે 12 મહિના, નાણાકીય વર્ષ. ત્યાર પછી 23મો સવાલ કે આ 15% જો કોઈ બીજી કંપનીના 85% શેર ખરીદે, બાકીના 15%ને શું કહે? તો કે માઇનોરિટી ઇન્ટરેસ્ટ કહેવાય. જવાબ એ આવે 23માં. ત્યાર પછી 24માં કન્સિસ્ટન્સીના ખ્યાલનો મુખ્ય ઉદ્દેશ્ય, તો કે 2 વર્ષના નાણાકીય પરિમાણની તુલના કરી શકાય. જવાબ આવશે એ. 25મો સવાલ કયો ઓડિટ સંસ્થાની કામગીરીની કાર્યક્ષમતા, મિતવ્યયિતા અને અસરકારકતા 3E જે આવે છે એના મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરે? જવાબ આવે એ કામગીરી ઓડિટ. 26માં આવશે ઓડિટરનું કામ કયું નથી? તો કે કંપનીના દૈનિક સંચાલનનું સંચાલન કરવું એ ઓડિટરનું કામ નથી. મૂલ્યાંકન કરશે, એ સચોટતા ચકાસશે અને અહેવાલ રજૂ કરશે, બાકી સંચાલન કરવું ઓડિટરનું કામ નથી. 27મો સવાલ યંત્ર પર ગણવામાં આવતો ઘસારો, તો કે ભાઈ બિન રોકડ ખર્ચ. 28મો અગેન કમ્પ્યુટરનો છે અલ્ગોરિધમ. હમણાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને, બરાબર. અલ્ગોરિધમનો અર્થ તો કે કોઈ સમસ્યાના ઉકેલ માટે સ્ટેપ બાય સ્ટેપ સિસ્ટમ જે ફોલો કરો એને કહેવાય અલ્ગોરિધમ. ત્યાર પછી 29મો સવાલ કે ભારતના જાહેર ખાતામાં એવા ભંડોળનો સમાવેશ થાય કે જે સરકાર દ્વારા અન્ય લોકો માટે ટ્રસ્ટમાં રાખવામાં આવ્યા છે, એને જાહેર ખાતાના અંદર સમાવેશ કરવામાં આવે છે. અહીંયા ખાસ ધ્યાન આપજો, બી જવાબ આવશે. 30મો સવાલ કે જો 5 જાન્યુઆરી 24 શુક્રવાર હોય, 24 એટલે લીપ યર થાય. લીપ યર હવે ફેબ્રુઆરી મહિનો આમાં ગણાઈ જાય છે આ સમયગાળાની અંદર, એટલે જો લીપ યરમાંથી નેક્સ્ટ યરમાં જાઓ તો 2 દિવસનો સમય વધારવાનો. તો આ શુક્રવાર છે, તો શુક્રવાર પછી શનિવાર અને પછી આવે રવિવાર, કેમ કે સેમ ડેટ છે એટલે અહીંયા જવાબ આવશે તમારો રવિવાર. ઓકે. 31મો સવાલ આવ્યા આપણે. 31મો સરકારી લેખન પદ્ધતિ મુજબ કયું વાક્ય સરકારી પત્ર વ્યવહાર માટે વધુ યોગ્ય છે? જેમણે આ બુક જોઈ હશે એમને ખબર હશે, પ્રોપર લાઇન બાય લાઇન આપેલું છે આની અંદર. સાહેબ અહીંયા આપે મોકલેલા અહેવાલની પહોંચ સ્વીકારવામાં આવે છે, આવું લખવાનું ત્રીજા પુરુષમાં. ત્યાર પછી 32મો જવાબ કયું સોફ્ટવેર છે એ કમ્પ્યુટર સિસ્ટમના સાધનો જેમ કે પ્રોસેસર, મેમરી, ઉપકરણ વગેરેનું સંચાલન નિયંત્રણ OS, ઓપરેટિંગ સિસ્ટમ. 33મો માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે રોકડ કે માલ લઈ જાય એને શું કહેવાય? તો કે માલિક લઈ જાય ને એને કહેવાય ઉપાડ. 34મો ડાયરેક્ટ કરંટનો ઉપયોગ લાંબા અંતરના પાવર ટ્રાન્સમિશન માટે થાય અને કારણ છે ડીસીમાં ઉચ્ચ વોલ્ટેજ હેઠળના પરંપરાગત એસીની તુલનામાં ખૂબ લાંબા અંતર પર ટ્રાન્સમિશનનું ઓછું નુકસાન છે. તો સાહેબ અહીંયા છે ને વિધાન એ કે ડીસીનો ઉપયોગ છે એ લાંબા અંતરના ટ્રાન્સમિશન માટે થાય, આ સાચું છે. હવે કારણ જે છે એ એને ફોલો કરે છે કે નહીં? તો કે ભાઈ ખૂબ લાંબા અંતર પર ટ્રાન્સમિશનનું નુકસાન ઓછું થાય એના માટે ડીસીનો યુઝ કરવામાં આવે છે. તો આ કારણ છે ને એ વિધાનને શું કહેવાય કે સમજુ એને વેલિડ ગણે છે. તો અહીંયા જવાબ આવશે તમારો એ અને આર બંને સાચા અને આર એની સાચી સમજૂતી છે. હવે 35મો સવાલ, જો એને શંકા છે કે કમિશન મેળવે છે સપ્લાયર, બરાબર, સપ્લાયર પાસેથી કમિશન મેળવે છે ખરીદી વ્યવસ્થા, પ્રોડ્યુસરમેન્ટ મેનેજર જે છે એ કમિશન મેળવે છે, મતલબ ભ્રષ્ટાચાર કરે છે, લાંચ લે છે.
તો ભાઈ આના વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા છે તો એના માટે તમારે ફોરેન્સિક ઓડિટની જરૂર પડે. જવાબ આવે બી, ફોરેન્સિક ઓડિટ. ત્યારબાદ 36મું, સરકારી લેખન પદ્ધતિ મુજબ જો સમાનાર્થી તરત, પર્યાય એટલે સમાનાર્થી થાય, ગુજરાતી પર્યાય તરત ઉપલબ્ધ ન હોય તો શું કરવું? તો ભાઈ જરૂર પડે ને અંગ્રેજી શબ્દ વાપરીને બાકીનું લખાણ ગુજરાતીમાં રાખવું. એના માટે કાર્ય સ્થગિત કરવાની જરૂર નથી, આખું લખાણ અંગ્રેજીમાં લખવાની જરૂર નથી ને હિન્દીમાં ટ્રાન્સલેટ કરવાની જરૂર નથી. 36માં આવે સી. ઓડિટરની સહજ મર્યાદાઓ ભાઈ નીચેનામાંથી કયા પરિબળોને કારણે ઉદ્ભવે? તો કે ભાઈ ઉપરોક્ત તમામ. 38માં, ભારતના આકસ્મિક ભંડોળનો ઉપયોગ શેના માટે થાય? તો કે અણધાર્યા ખર્ચ, કોઈ ભૂકંપ, પૂર જેવી પરિસ્થિતિ આવી તો એને પહોંચી વળવા આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડવામાં આવે, જે પાછળથી સંસદની મંજૂરી લઈ એને અધીનમાં આવે, એને અંડરમાં આવે. બરાબર, અગાઉથી સંસદની મંજૂરી મેળવવી જરૂરી નથી. કેમ કે ભાઈ પૂર આવ્યું હોય તો પૂર આવે ત્યારે પાળ બાંધવા ન જોઈએ, ત્યારે મંજૂરી લઈને ક્યારે મળે એ બધું ન કરાય. પહેલાં નિધિમાંથી પૈસો આપે, આકસ્મિક નિધિમાંથી, અને પછી મંજૂરી લઈ લેશે. નીચેનામાંથી કોણ ભારત સરકારના ખાતાનો ઓડિટ કરે? ઓબ્વિયસ વસ્તુ છે, કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, કેગ. 148માં નંબરની કલમમાં કેગનું પદ આપવામાં આવેલું છે. બંધારણ. ત્યાર પછી ઇન્વેન્ટરીની ચકાસણીમાં શેનો સમાવેશ થાય? તો કે ભૌતિક ચકાસણી, મૂલ્યાંકન અને માલિકીની પુષ્ટિ. 41મો સવાલ રિઝનિંગનો, કે બધા કૂતરા છે એ બિલાડીઓ છે અને કોઈ બિલાડી ઉંદર નથી. એનો મતલબ સીધો થાય કે કોઈ કૂતરો ઉંદર નથી, એ વિધાન સાચું છે. અને કેટલાક કૂતરા ઉંદર છે એ ખોટું છે, કેમ કે કૂતરાને ઉંદરને તો ગાવનું વેળું છે એક. તો અહીંયા પહેલું વિધાન અનુસરે તો જવાબ આવશે ફક્ત એક જ અનુસરે છે. ત્યાર પછી છે 42મો સવાલ, કે નીચેનામાંથી કયો કંપની ઓડિટનો મુખ્ય હેતુ? તો કંપનીના ખાતા સાચા અને ન્યાયપૂર્ણ દ્રષ્ટિકોણ રજૂ કરે છે કે કેમ તે ચકાસવાનો એનો મુખ્ય હેતુ છે કંપની ઓડિટનો. પછી આવે કોમ્પ્યુટર. 43મા સવાલમાં 8 બીટના સમૂહને કહેવાય બાઇટ. શબ્દ અક્ષર નો આવે, નિબલ બી નહીં આવે. 44મો, નાણાંમાં માપી શકાય તેવા વ્યવહારો નોંધવા માટે નાણાકીય માપણીનો ખ્યાલ આવશે. ડોક્સ, DOCS, MS વર્ડ માટે આવે 45મા સવાલમાં. એ કોમ્પ્યુટરનો સવાલ. 46મો જીપીએમસીનો છે, બહુ મસ્ત વસ્તુ છે, ખાલી સમજ્યા હોત ને તોય આવડી જજો. બાયલો બનાવવાની પ્રક્રિયાનો યોગ્ય ક્રમ કયો? તો કે સૌથી પહેલાં ડ્રાફ્ટ તૈયાર થાય, એ વાત સાચી. એના પછી શું થાય? તો કે ડ્રાફ્ટની અંદર કોઈ વાંધા હોય તો એ પૂછવા માટે લોકોને આમંત્રિત કરે, જાહેર જનતાને. એ આમંત્રિત કરે, એ વાંધા કાઢે, એ વાંધા સાથે પછી કોર્પોરેશન પહેલાં અગ્રી કરે, કોર્પોરેશન મંજૂરી કરે, વિચાર કરે અને મંજૂર કરશે. બરાબર, પછી એને સ્ટેટમાં મોકલશે, રાજ્ય સરકારમાં મોકલશે. રાજ્ય સરકાર એને હા પાડે પછી એને ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે. તો અહીંયા સાહેબ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, 5 ક્રમ વાઇઝ જ છે. જવાબ આવશે એ. ત્યાર પછી 47મો સવાલ છે, કઈ પરિસ્થિતિમાં ઓડિટર અભિપ્રાય આપવાનો ઇનકાર કરી શકે? જવાબ આવશે બી, જ્યારે ઓડિટનો અવકાશ ખૂબ જ મર્યાદિત હોય, બરાબર, સમયગાળો ઓછો હોય, પૂરતા પુરાવા ઉપલબ્ધ ન હોય, ત્યારે ઇનકાર કરી શકે. 48મું, ઘસારાની જોગવાઈ છે એ કયા સિદ્ધાંતને અનુસરે? તો અહીંયા સાવચેતીનો સિદ્ધાંત આવશે. ત્યાર પછી એક ટાપુ પર. 49મો સવાલ રિઝનિંગનો છે, પણ અહીંયા ડાઉટફુલ થશે, પરંતુ આને ગણવા બેસો તો જવાબ આવશે ટોમ જૂઠો છે અને જેરી સત્ય કહેનાર છે, પરંતુ આઈ થિંક આ ક્વેશ્ચન જે છે એમાં ચેન્જ થવો જોઈએ. બરાબર. ત્યાર પછી આવે છે 50મો સવાલ, તો કંપની અધિનિયમ 2013ની કઈ કલમ અંતર્ગત દરેક કંપનીએ યોગ્ય હિસાબી પુસ્તકો જાળવવા? તો 128 જવાબ આવશે. ત્યાર પછી કયા ખ્યાલ મુજબ મિલકતો તેની બજાર કિંમતને બદલે ખરીદ કિંમતે નોંધવામાં આવે? તો અહીંયા આવશે ઐતિહાસિક ખર્ચનો ખ્યાલ. ત્યાર પછી ધંધો ભવિષ્યમાં લાંબા સમય સુધી ચાલશે એવી ધારણા જે છે એ કયા ખ્યાલ પર આધારિત છે? અહીંયા સાહેબ ચાલુ પેઢીનો ખ્યાલ આવશે તમારો જવાબ. બરાબર. હવે 53મો સવાલ, કે NPS હેઠળ પગારમાંથી યોગદાન કાપવામાં આવે, પેન્શન ફંડ PFમાં રોકાણ કરવામાં આવે, સરકારી ખાતામાં સરકારની નાણાકીય સ્થિતિને સચોટ રીતે પ્રતિબિંબિત કરવા માટે કપાતને કેવી ગણવી જોઈએ? તો કે જાહેર ખાતામાં રિસિપ્ટ તરીકે ગણવી જોઈએ, કેમ કે કર્મચારી માટે અલગથી ટ્રસ્ટમાં રાખવામાં આવે છે.
અને આ જો તમે જોયું હોય ને તો અહીંયા ક્યાંક આગળ એક સવાલ આવી ગયો, એની અંદર બી એનો જવાબ તમને મળી જાય. બતાવો. પીએફ વાળો જાહેર ખાતા વાળો સવાલ હતો અહીંયા ક્યાંક. જાહેર ખાતા નહીં મળ્યા, કાંઈ વાંધો નહીં. આગળ જાહેર ખાતાવાળો સવાલ હતો, એની અંદર જે છે ટ્રસ્ટનું એકાઉન્ટ. આ જો અહીંયા સરકાર જાહેર ખાતામાં કોનો સમાવેશ થાય તો કે અન્ય લોકો માટે ટ્રસ્ટમાં રાખવામાં આવેલા, જેમ કે પીએફ આવી ગયું. પીએફ તો એ જ વસ્તુ અહીંયા છે. તો સીધો જવાબ હતો અહીંયા આવડી જાત. બરાબર, વાંચ્યો હોત તો આવડત. મતલબ સવાલ વાંચવાની જરૂર હતી, પણ આપણે લાંબો સવાલ પાડીને સ્કીપ કરી દીધો હશે. ત્યાર પછી 54મો સવાલ. 54મો સવાલ, જ્યારે ઓડિટરને એટલા પુરાવા ન મળે કે યોગ્ય અભિપ્રાય આપી શકે, ત્યારે અસર ગંભીર ન હોય તો એ ક્વોલિફાઈડ રિપોર્ટ તમને આપી શકે. બરાબર, અંગ્રેજીમાં જાઓ ખબર પડશે. લાયકાત ધરાવતામાં ઘડીકમાં માથું ખંજવાળશો. વાઉચિંગ શેની પ્રક્રિયા છે ભાઈ? સહાયક દસ્તાવેજો સાથે વ્યવહારોની ઓથેન્ટિસિટી તપાસવાની પ્રક્રિયા. 56મો આવશે, દેવાદારો પાસેથી મળવાપાત્ર રકમ ન મળે તો એને કહેવાય ઘાલખાત, બૂચ મારી દીધું. ટ્રેડમાર્ક અને પેટન્ટ તો કે અદૃશ્ય મિલકત. 58મો, કયા પ્રકારના સ્ટોકને ઇક્વિટીમાંથી બાદ કરવામાં આવે તો કે પોતાના જ પાછા ખરીદેલા શેર હોય ને એને. સરવાળાની સમસ્યામાં એ બી. હવે સાહેબ આ સવાલ બહુ મસ્ત છે. જો એ બી છે ને અહીંયા આમ છે, એ અને બી આ સંખ્યા છે. બરાબર, એક અંકી છે. એ એક અંક છે, બી એક અંક છે, એટલે ટોટલ સંખ્યા બને 10A વત્તા બી. સ્થાન કિંમત જુઓ ને તમે તો, અને અહીંયા બી એમાં બને 10B વત્તા એ. તો આ રીતે તમે હવે સોલ્વ કરશો ને તો તમને ધીરે ધીરે જવાબ આવશે. અહીંયા હું સીધો જવાબ આપું કેમ કે આપણી પાસે સમય મર્યાદા છે. તો જવાબ આવે 36, કેમ કે એમાં એ બરાબર 9 લેવાના અને બી બરાબર 4 લેવાના. 9 ચોક 36 અને 9 ને 4 13 થાય, 9 પ્લસ. બરાબર, હવે 9 અને 4 જે છે એને તમે બાજુમાં મૂકો તો 94 અને 49. એ બી વત્તા બી એ બરાબર તમારા થશે 9 ને 4 13, 130 અને 143. આવી ગયો જવાબ. ટૂંકમાં અહીંયા જવાબ આવશે સી. એવું લાગશે તો તમે કમેન્ટ કરજો, તો આપણે એને ગણીને બતાવશું. ત્યાર પછી 60મો સવાલ જે છે, એ 60મા સવાલમાં કેક ખરીદી માટે જેમની ઉપયોગિતાને ફરજિયાત બનાવે, કોઈક વિભાગ દલીલ કરે કે આ ડિલે થાય છે અને પરંપરાગત ટેન્ડર પ્રક્રિયા ચાલુ રાખવા માંગે છે, તો જેમનો પ્રાથમિક ફાયદો શું છે? જે નાણાકીય જવાબદારીને મજબૂત બનાવે. તો જ આપણે જેમ ઉપર ભાર મૂકી શકીએ ને. તો જવાબ આવશે કે જેમ છે ને એ ઓથેન્ટિક દસ્તાવેજીકરણ અને પારદર્શક કિંમત નિર્ધારણ કરી અને એની સાથે ઓડિટ ટ્રેલ બનાવે, ઓટોમેટિક ચાલતી. તો અહીંયા જવાબ આવશે બી. ત્યાર પછી 61મું છે, સરકારી લેખન પદ્ધતિ મુજબ કયું નિવેદન યોગ્ય નથી તો સાહિત્યનો ઉપયોગ નથી કરવાનો, સમજાય એવી ભાષામાં લખવાનું છે. શબ્દાડંબર, શબ્દનો અવરોધ ઊભો થાય એવી વસ્તુઓ ગુણવત્તા ઘટાડે લેખનની, વધારે નહીં. તો જવાબ આવશે બી, યોગ્ય નથી એવું પૂછ્યું એટલે. 62મો સવાલ સીધો ગણશો એટલે ખ્યાલ આવી જશે. જવાબ આવશે એ 62. બરાબર, કેમ કે એમ છે એ એનના પપ્પા થાય, એન છોકરી થાય, એનો ભાઈ સી થાય. બરાબર, એટલે સીના પપ્પા એમ થયા, તો સી એમનો પુત્ર છે એ નક્કી કરશે. ત્યાર પછી 63માં જવાબ આવશે સતત ઓડિટ. ત્યાર પછી 64 નાણાકીય હિસાબના ઓડિટનું આયોજન કરવાની જવાબદારી સાથે SA 300 આ આયોજન વિશે ચર્ચા કરે છે, SA 300. ત્યાર પછી 65મો સવાલ, નાણાકીય વર્ષના અંતે એકવાર હિસાબી પુસ્તકો સંપૂર્ણપણે બંધ થઈ જાય પછી કયો ઓડિટ કરવામાં આવે તો કે અંતિમ ઓડિટ કરવામાં આવે, એન્યુઅલ ઓડિટ. સરકારી લેખન પદ્ધતિ મુજબ કયું નિવેદન પૂર્વ પ્રત્યયો માટે? પૂર્વ પ્રત્યયમાં ઈ કેવું હોય ને એ હંમેશા હસ્વ હોય. અહીંયા જવાબ આવશે એ, જોડણીના નિયમોમાં આવે. ઓડિટ ટ્રેલ શું દર્શાવે તો કે પહેલેથી લઈને છેલ્લે સુધી ના વ્યવહારોનો સંપૂર્ણ ઇતિહાસ, હિસ્ટ્રી. 68માં ઓડિટના આયોજનનો નીચેનામાંથી કયો લાભ નથી તો 68માં જવાબ આવશે તમારો બી, કે સંગઠનમાં કોઈ કપટ અસ્તિત્વમાં નથી એની ગેરંટી આપે. ઈ ગેરંટી ઓડિટના આયોજનમાં આવતી નથી, તો લાભ નથી એમ પૂછ્યું છે. બાકી મદદ કરશે, ઉકેલવામાં મદદ કરશે, ધ્યાન આપવામાં મદદ કરશે, માર્ગદર્શનની સુવિધા આપશે, પણ એ ગેરંટી નહીં આપે.
69માં કઈ પદ્ધતિમાં ઘસારાની રકમ દર વર્ષે સરખી રહે? તો જવાબ આવશે સીધી લીટીની પદ્ધતિ. 70માં 344 મુજબ રાજભાષા અંગેના કમિશન લેખન પદ્ધતિનો સવાલ છે. અહીંયા હું છોકરાઓને એવું શીખવાડું કે 0.5 + 10 = 15. બંધારણ આરંભથી પહેલાં 5 વર્ષ સુધી અને પછી 10 વર્ષ એટલે 15 વર્ષ સુધી જે તે લખાણો છે એ પ્રમાણે ચાલવાનું. 15 વર્ષ પછી સુધારા કરવા હોય ને તો રાષ્ટ્રપતિ કમિશન નિમશે. તો અહીંયા સાહેબ આવે જવાબ બી. બરાબર, બી. ત્યાર પછી 71માં વર્ષ દરમિયાન નિયમિત કે અનિયમિત અંતરાલે કરવામાં આવતો ઓડિટ કયો? તો એને કહેવાય સતત ઓડિટ, કેમ કે આખા વર્ષ દરમિયાન કરવામાં આવે ગમે ત્યારે. તો સરકારી લેખન 72મો સવાલ, સરકારી લેખન પદ્ધતિ મુજબ વાક્યમાં દુરાન્વયી એટલે આઘા પદો વયા જાય ને એવી રચનાને ટાળવી હોય તો કયું સૂચન આપવામાં આવ્યું? તો કર્તાની નજીક ક્રિયાપદ મૂકવું, સાચી વાત છે. બને ત્યાં સુધી ટૂંકા સાદા વાક્ય વાપરવા, સાચી વાત છે. લાંબા વાક્યની જગ્યાએ એને 2-3 ભાગમાં ડિવાઈડ કરીને અલગ અલગ 3 વાક્ય બનાવી દેવા, એ પણ સાચું. તો અહીંયા જવાબ આવશે 1, 2 અને 3. ત્યાર પછી 73મો સવાલ, બજેટ અમલીકરણના તબક્કા દરમિયાન પગાર ને આ તે આખો લાંબો સવાલ છે, હું વાંચતો નથી બરાબર, પણ અહીંયા જવાબ તમારો આવશે એ. સમાન અનુદાનની અંદર પુનઃ વિનિયોજન દ્વારા કાર્યાલય ખર્ચમાંથી પગાર માટે ભંડોળ ટ્રાન્સફર કરવું. ત્યાર પછી 74મો સવાલ છે, ગુજરાત પ્રાંતીય મહાનગરપાલિકા અધિનિયમ જીપીએમસી 1949 મુજબ ખાનગી બજાર શરૂ કરવા અંગે કઈ બાબત અધિનિયમની ભાવના સાથે સૌથી વધુ સુસંગત છે? તો મહાનગરપાલિકાની પરવાનગી કાનૂની જોગવાઈને આધીન લેવી પડે. જવાબ આવશે બી. 75માં કયો નિયમ મુજબ ખર્ચ કે નુકસાન ઉધારવામાં આવે છે? ઉપજ ખર્ચ ખાતાના નિયમના આધારે. 76માં જવાબ આવશે અનુસૂચિ 3, એમાં ફોર્મેટ આપવામાં આવેલું છે. ત્યાર પછી 77ની અંદર તમારો જવાબ આવશે બી. સ્વતંત્રતા માટે જરૂરી છે કે ઓડિટરો મેનેજમેન્ટની નિયંત્રણ પ્રણાલીથી અલગ રહે. 78માં વર્કિંગ કેપિટલ એટલે શું? તો ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારી બરાબર કાર્યકારી મૂડી. દેવી ઊંડી શું છે? તો કે નામમાં જ છે ભાઈ આપેલું દેવું. 80માં કંપની અધિનિયમની કલમ 129 માટે જરૂરી છે કે કંપનીના નાણાકીય નિવેદનો વાર્ષિક સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે કોના અનુપાલનમાં હોવા જોઈએ? તો ભારતીય હિસાબી ધોરણોના. સી. ત્યાર પછી ઓડિટ પુરાવો કયો વિશ્વસનીય છે? તો કે તૃતીય, થર્ડ પાર્ટી, બેંક દેવાદારો પાસેથી સીધા પ્રાપ્ત થયેલ કન્ફર્મેશન, એ વિશ્વસનીય છે. 82માં કયો વ્યવહાર રોકડ વ્યવહાર નથી? તો કે 10,000નો માલ કોઈની પાસેથી શાખ પર લીધો બરાબર, કે ક્રેડિટ ઉપર લીધો તો એને કહેવાય રોકડ વ્યવહાર કહી શકાય નહીં. લેણદારો ધંધા માટે શું કહેવાય? તો કે જવાબદારી કહેવાય, એને સાચવવા પડે બરાબર. ત્યાર પછી 84માં આવશે જીપીએમસી મુજબ બાયલોની પુષ્ટિ કર્યા પછી ઘડીક પહેલાં આપણે જોયું કે ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા. 1, 2, 3, 4, 5 અહીંયા જ ક્યાંક ગયું. આ જો અહીંયા લખ્યું સત્તાવાર રાજપત્રમાં પ્રકાશન, કોનું? બાયલોનું બરાબર. બાયલો સત્તાવાર રાજપત્રમાં પ્રકાશન, તો એનો જ સવાલ હતો સાહેબ. થોડુંક ધ્યાન દીધું હોત તો ખ્યાલ આવી ગયો હશે તમને. જે લોકો જીપીએમસી નહીં વાંચ્યું એને બી આવડી જાય. તો અહીંયા સત્તાવાર રાજપત્ર આવે 84માં. ત્યાર પછી 85મો સવાલ છે કે કયા સ્તરની ખાતરી પૂરી પાડવામાં આવે નાણાકીય હિસાબોના સ્વતંત્ર ઓડિટ દ્વારા? તો અહીંયા આવશે વાજબી ખાતરી. ત્યાર પછી 86માં ભારત સરકાર અને એના ખાતા કઈ બંધારણીય સત્તા હેઠળ આવે? તો સાહેબ કેગ નહીં લખતા, કેગ અધિનિયમ નહીં આવે, બંધારણીય સત્તા પૂછ્યું તો ભારતનું બંધારણ કલમ 150 કેન્દ્ર રાજ્યના ખાતાઓ બરાબર, એ આવશે 150 અંતર્ગત સી. 86માં. 87માં ઓડિટના અવકાશમાં દસ્તાવેજોની સત્યતા ચકાસવાનો સમાવેશ થાય છે? નહીં, સત્યતા ચકાસવામાં નિષ્ણાંત નથી, ટ્રાય કરશે. 88માં જીપીએમસી મુજબ વાર્ષિક વહીવટી અહેવાલ અને હિસાબ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય? તો કે મહાનગરપાલિકાની કામગીરી, નાણાકીય વ્યવસ્થા અને વહીવટી સ્થિતિનો અધિકૃત અહેવાલ તૈયાર કરવો. ત્યાર પછી 89માં સમીક્ષા કાર્ય ઓડિટ કાર્ય કરતાં કેવી રીતે અલગ પડે? તો જવાબ આવે કે સમીક્ષા છે એ મર્યાદિત ખાતરી આપે, જ્યારે ઓડિટ વાજબી ખાતરી આપે. જો વાજબી ખાતરી અહીંયા બી આવ્યું તો એ આવડો તો આવડી જાય તમને. ત્યાર પછી 90મો ગુજરાત જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશનના સભ્ય અને અધિકારીને જાહેર સેવક, લોક સેવક ગણવાના બરાબર. એ સેવક જ છે, અધિકારી કર્મચારી નથી. ત્યાર પછી
રોકડેથી માલ ખરીદતા કયા ખાતે ઉધાર થશે? તો જવાબ આવે સી, ખરીદ ખાતે ઉધાર. 92માં બેંક મેળવણી પત્રકની ચકાસણી કરતી વખતે સૌથી મહત્વપૂર્ણ તપાસ તો કે કટ ઓફ માટે બાકી ચેક અને ટ્રાન્ઝિટમાં થાપણો જે હોય ડિપોઝિટ એની સમીક્ષા કરવી. 93માં રિઝનિંગનો સવાલ છે. બરાબર, બહુ ઇઝી છે, હું ફટાફટ કહી દઉં અહીંયા કે 10 કિલોમીટર ઉત્તર તરફ ચાલે, જમણે વળે 5 કિલોમીટર ચાલે, જમણે વળે 15 કિલોમીટર ચાલે અને ડાબે વળે એટલે આમ જતો હોય તો ડાબે આમ થશે અને 5 કિલોમીટર ચાલશે. તો હવે અહીંથી કેટલું અંતર છે ને કઈ દિશામાં? તો તમને ખબર છે આ ઉત્તર છે, આ પૂર્વ છે, આ દક્ષિણ થશે. તો દક્ષિણ પૂર્વ આવશે. જવાબ અહીંયા 2 છે. પણ હવે અંતર કેટલું? તો કે આ અંતર કેટલું છે? ત્રિકોણ બને અહીંયા. જો આ અંતર આ 5 ને આ 5 10 છે. પછી આ અંતર કેટલું છે? તો કે આ છે 15 ચાલ્યો એટલે આ 10 ને આ બીજું 5. તો આ 5 આ 10, તો આનું અંતર કેટલું? તો 5 સ્ક્વેર વત્તા 10 સ્ક્વેર, આનું વર્ગમૂળ એટલે તમને મળે એ બી અને સી ત્રિકોણ હોય તો એ અને સીનું અંતર. બરાબર, તો આનું જે છે 25 વત્તા 100 બરાબર 125 થાય. તો આને 25 ગુણ્યા 5 લખી શકીએ? હા. તો 5 વર્ગમૂળમાં 5 જવાબ આવે. તો 5 વર્ગમૂળમાં 5 દક્ષિણ પૂર્વમાં. 93માં આવે બી. 94માં છે જીપીએમસી મુજબ કોઈ શબ્દનો અર્થ નક્કી કરતી વખતે વિષય કે સંદર્ભ વિરુદ્ધ ન હોય ત્યાં સુધી અધિનિયમની વ્યાખ્યા લાગુ પડશે. સી જવાબ આવશે. ત્યાર પછી 95ની અંદર જવાબ આવશે તમારો ખર્ચ ઓડિટ. 96માં કાયદાકીય કેસ ચાલતો હોય તો પૂર્ણ જાહેરાતનો સિદ્ધાંત. 97માં ચાલુ મિલકતનું ઉદાહરણ બધાને આવડી જાય, રોકડ. 98માં 8 લોકો, મેથ્સ રીઝનિંગનો સવાલ ડીઆઈ બરાબર. તો જવાબ આવશે ડી એ. 99માં જવાબ એ ઓપ્શન આવશે, જવાબ આમાં આવશે ડી પણ ઓપ્શન એ. 99ની અંદર સાહેબ જવાબ આવશે સીધું ફોરેન્સિક ઓડિટ માને છે કે અનિયમિતતા અસ્તિત્વમાં છે અને પુરાવા શોધવા માટે પાછળની તરફ કામ કરે. એમ લાગે કે જાણે ચેટ જીપીટીમાંથી ટ્રાન્સલેશન કરેલું છે આ પેપર. બરાબર, મોડરેટ ટાઈપનું છે. સરકારી કામકાજમાં ગુજરાતી ભાષાના ઉપયોગમાં સૌ પ્રથમ કઈ બાબતની આવશ્યકતા દર્શાવવામાં આવી છે? તો કે ભાઈ અહીંયા આવશે બી, નામ વહીવટી પરિભાષા આખા રાજ્યમાં એક સમાન જ રાખવી, અલગ અલગ કરવી નહીં. તો સાહેબ ઓવરઓલ જોતા આપણને ખબર પડે કે આ પેપર છે એ મોડરેટ ટાઈપનું છે. ઇઝી કેમ નથી? તો કે ઇઝી નથી કેમ કે એ લેન્ધી છે. આ લેન્ધી પેપર છે. બરાબર, જો કે સમયગાળો બી એટલો હતો એટલે વાંધો નહીં, 120 મિનિટ તમને મળી હતી. પણ ઓવરઓલ મોડરેટ પેપર છે, વાંધો નથી આવે એમ. કોઈ સવાલ વધારે હાર્ડ પૂછ્યા, કોઈ સવાલ ઇઝી પૂછ્યા છે. તો મારો અંદાજ એવું કહે છે કે 70 થી 75ની અંદર જો કટ ઓફ આવે જગ્યા પ્રમાણે 70 થી 75ની અંદર કટ ઓફ આવી શકે, છતાં આપણે 65 થી 80 સુધીનો રેશિયો રાખી શકીએ. જે લોકો પાસ થાય જેમને માર્ક્સ થતા હોય એટલા એમને કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી, પણ તૈયારી ચાલુ રાખજો. બાકી તો જય હિન્દ.